આજે હું તમને માતૃભાષા વિશે થોડું કહેવા માંગુ છું. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષાનો શાબ્દિક અર્થ મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કહી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલું ગેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, જે ભાષામાં વિચારવાનું, લાગણી અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળકે શીખ્યું, તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ પણ માતૃભાષામાં જ સ્વચરિત અને ગતિશીલ હોય છે. જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આધારે જ અધ્યયન કરતો હોવાથી પોપટિયું જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયનક્ષમ વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ધંધો કરવા સમાન છે.